મોરબીના વાવડી રોડ ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બંને પક્ષેથી મહિલા સહિત કુલ મળીને 3 વ્યક્તિઓને ઈજા થતાં ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન મોરબીના વાવડી રોડ ઉપર બાપા સીતારામની મઢોલી પાસે મુકેશભાઈ ચંદુભાઈ ગણેશિયા તથા જીજ્ઞાબેન પેથાભાઈ મોરવાડિયા સહિતના ઉપર પ્રવીણ મનસુખ સારલા નામના વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો। જે બનાવમાં મુકેશભાઈ ચંદુભાઈ ગણેશિયા, જીજ્ઞાબેન પેથાભાઈ મોરવાડિયા તથા પ્રવીણ મનસુખભાઈ સારલા નામના 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે આગળ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આ બનાવની વધુમાં ઈજાગ્રસ્તોના પરિવારજન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જીજ્ઞાબેનના ભાણેજ રવિ સાથે પ્રવીણ સારલાને મિત્રતા હોય, પરંતુ તેના પરિવારજનો તેને પ્રવીણ સાથે જવાની ના પડતા હતા, જે બાબતનો ખાર રાખીને પ્રવીણ સારલા છરી લઈને હુમલો કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યારે તેણે હુમલો કરતા રોકવા જતા સમયે સામેવાળાઓને ઈજા થઈ હતી અને પ્રવીણને પણ ઈજાઓ થઈ હતી, જેથી કરીને આ 3 વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।